ડુપ્લિકેટ 4 ભાઈ બીડીનો જથ્થો ઝડપાયો। લાઠીદળ ગામે આવેલ દુકાનમાં 4 ભાઈ બીડી કંપનીના પ્રતિનિધિ અને પોલીસે તપાસ કરતા 12 બાંધા ડુપ્લિકેટ 4 ભાઈ બીડી મળી આવે। પોલીસે મુકેશભાઈ ચમનભાઈ જાખણીયા નામના વ્યક્તિની અટકાયત કરી તપાસ હાથ ધરી। બોટાદમાં રહેતા ઇરફાનભાઈ શરીફભાઈ નામનો વ્યક્તિ ડુપ્લિકેટ 4 ભાઈ બીડીનું વેચાણ કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું। 4 ભાઈ બીડી કંપનીના પ્રતિનિધિએ રૂરલ પોલીસમાં 2 શખ્સો સામે નોંધાવી ફરિયાદ। બોટાદ રૂરલ પોલીસે મુકેશભાઈ જાખણીયા અને ઇરફાનભાઈ શરીફભાઈ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। અહીંયા બોટાદની અંદર અગાઉ જે ઇરફાનભાઈ કરીને હતા એની ઉપર આપણે 2 કેસ કરેલો હતો। એક માફીપત્ર આપણે લખેલો હતો, જવા દીધા હતા। આજે તે જે અમે લાઠીદળમાંથી પકડીને તો એમાં એનું નામ ખુલ્યું છે। તો અગાઉ અવારનવાર ડુપ્લિકેટ બીડીમાં એના નામ આવે છે। તો પોલીસ ખાતાનો સાથ સહકાર સારો છે, છતાંય પોલીસ ખાતું સાથ સહકાર સારો આપે વધારે તો આપણે એનું મૂળ જળ મળી આપણે પકડી શકીએ। આરોપી જે પકડાણા છે એ કોણ છે? એ લાઠીદળમાં એને માલ આપેલો સાહેબ ઇરફાનભાઈને, એટલે વેપારી છે।